અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાતના મામલે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। દિલીપ સંઘાણી, નારણ કાછડિયા સહિત નેતાઓ વિપુલ દુધાતના આવ્યા સમર્થનમાં। કોંગ્રેસના નેતા વિરજી ઠુમરની પ્રતિક્રિયા સામે આવી છે। વિપુલ દુધાતની સાચી વાત કરી છે। તેમનો પરિવાર જનસંઘ સાથે જોડાયેલો છે। દિલીપભાઈ કહેવું પડે, નારણભાઈ કાછડિયા કહેવું પડે, મારે એમને અભિનંદન આપ્યા છે તેવું વિરજીભાઈ ઠુમરે કહ્યું હતું। પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી તેને દૂર કરી દેવા જોઈએ તેવું વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું। અમરેલી જિલ્લો કોઈના કોઈ રીતે ફેલાઈ ગયો છે। બિહાર અને યુપીની જેમ આગળ વધી રહ્યો છે। ક્રાઇમમાં વિપુલ દુધાત જેવા કાર્યકર્તાઓને કામગીરી કરતા હોય ત્યારે પાર્ટીના કોઈ બીજા નેતાઓ દ્વારા દબાવવામાં આવે છે તેવું વિરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। અમરેલી જિલ્લો સંપૂર્ણ ભેળાઈ ગયો છે। અમરેલીના દંડક 40 લાખ રૂપિયાનો હપ્તો લે છે તેવું ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ કહે છે। ત્યારે દારૂ અને જુગારમાં જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, દિલીપભાઈ જેવા એક સનિષ્ઠ આગેવાન સમજ્યા છે। આજે નારણભાઈ બોલ્યા છે, એમને અભિનંદન આપીશ। રૂપાલા પણ અગાઉ બોલી ચૂક્યા છે, ડૉક્ટર કાનાબાર અનેક વખત ટ્વીટ કરે છે। ત્યારે અમરેલી જિલ્લો તો સંપૂર્ણ ભેળાઈ ગયો છે। દારૂની બધી ગામડે ગામડે ગલીએ ગલીએ છે અને આ પોલીસના રાજમાં છે। પોલીસના કોન્સ્ટેબલો આજે દીકરીઓ ઉપાડી જાય, એક પ્રિન્સિપાલ સ્કૂલમાં રેપ કરે, આ પ્રકારની પરિસ્થિતિ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે। ત્યારે મારે આ આગેવાનોને અભિનંદન આપવા છે। તમે મોડા જાગ્યા છો, સરકારના દબાણમાં કદાચ જાગી ન શકાય, તમને પણ કાંઈક મુશ્કેલી હોય, પરંતુ મોડા જાગ્યા છો ત્યારે સંતોને મહંતોની ભૂમિનો જિલ્લો, નાના નાના કાઠિયા દરબારના રાજનો જિલ્લો, ગાયકવાડનો જિલ્લો, ગોંડલ સ્ટેટનો જિલ્લો અને નવાબનો જિલ્લો, નવાબ પણ રાજ કરી ચૂક્યા છે એવું કુકાઓ અને આરજી હકુમતનો જિલ્લો એટલે અમરેલી જિલ્લો છે। તમામ ક્ષેત્રો સાથે જોડાયેલો છે। એને બચાવવા માટે આપ આગળ આગળ તમારા વિપુલ દુધાતને પણ મારે અભિનંદન આપવા છે કે જેમણે આ રેતી અને દારૂ ખનન માટે રાજ કરીને દિલીપભાઈ સમર્થન આપીને સાચી વાતને સ્વીકારવા માટેનો પ્રયાસ કર્યો તો એની ઘરે પોલીસ પહોંચી જાય છે। આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે ડીએસપીના હપ્તાથી ભાજપ કાર્યાલય ચાલે છે। ડીએસપીના હપ્તાથી 40 લાખ રૂપિયાનો હપ્તો ભાઈ કાછડિયા ભાઈ દંડકને ચૂકવાય છે, કૌશિકભાઈને, એવો મનીષભાઈ વઘાસિયાનો પત્ર લખનાર એના કાનપરિયા છે, એ સાચો સાબિત થતો હોય તેવું મને લાગી રહ્યું છે।